ખેડૂતોને એના માટે કરીને આ તો તારીખ હતી. એટલે એમાં શું છે કે જે સ્પ્રેઇંગ કંપની છે એ કંપનીએ ખેડૂતોને નોટિસ આપી, એ તો કઈ રીતે હતી થોડી છે. કલેક્ટર આપે, આરએસી આપે, અને એ પણ કોઈ જાહેરનામું તો છે નહીં. હા, સાહેબ આપની આ નોટિસ છે, આ તમારે જોવડાવી લેવી હોય તો અત્યારે જ જોઈ લ્યો. આજની તારીખની છે, આજે તમે બોલાવ્યા છે ખેડૂતોને. એમાં પાછળ લખી તારીખ, આ તો નામ છે, તમે જે આમાં કઈ નહીં મળે, એમાં નામ જ છે આવેલા તેની. આજે બરાબર છે, 10 તારીખે હતી અને આજે 24મી ફરતી સુનાવણી રાખી. હવે સાહેબ આ જે છે એની અંદર ગામ જે તમે કયા છે એ ગામ છે જ્યાં લાઈન નીકળવાની છે એ મોજે પાડણ, તાલુકો સુઈગામથી રાધાનેશ, તાલુકો ધરણીધર. એટલે આ જે છે અહીંયાથી અહીંયા લાઈન આવે છે, હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી. બરાબર છે. તો તમે આ ખીમા પાદર કે ખીમાવાસ અહીંયા આવે છે, એને આ નોટિસ શું કામ આવી? નહીં પણ એટલે ના 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 સાહેબ, એવું થોડું છે. તમને અરજદાર છે સ્પ્રંગ પાવર અર્થ પ્રાઇવેટ લિમિટેડ, આ અરજદાર છે. અરજદારે ટાવર લાઈન નાખવા માટે તમને અરજી કરી કે ભાઈ મને આ ટાવર લાઈન ખેડૂતો નાખવા નથી દેતા, એટલે તમે મને આ ટાવર લાઈન નાખવા માટેનો હુકમ કરી આપો. બરાબર છે. તો એને આજે પાલભાઈ કહે છે ખીમા વાસણ ગામ, ખીમા વાસણ ગામ તો તે આવતું જ નથી. ખીમાણાવાસ તે તો આવતું જ નથી. એમાં સાંભળશું પછી નિર્ણય લેશું એમ કહું છું. નહીં પણ સાંભળો કઈ રીતે? એની પાસે તમે રૂટ મેપ તો માંગ્યો હશે. કલેક્ટર સાહેબ સાંભળે નિર્ણય તો લેવા દો સાહેબ, એમ કહું છું. ક્યાં કોઈના પક્ષમાં નિર્ણય લીધો છે? સવાલ નિર્ણય લેવાનો નથી. કલેક્ટર સાહેબ હુકમ હોય વાત કરતો એવી જ વાત. નહીં. કલેક્ટર સાહેબે નોટિસ આપી છે, બરાબર? એટલે કલેક્ટર સાહેબે નોટિસ આપી છે ખેડૂતોને કે ભાઈ આ કંપની નાખવા માંગે છે. તો નોટિસમાં સાહેબ નોટિસ આપતા પહેલા વસ્તુ એવી છે કે આ જે આધાર બનાવ્યો છે ને પાટણથી રાઘાનેશ્વરા, આ ખેડૂતો કોઈ રાઘાનેશ્વરથી પાટણથી રાઘાનેશ્વરામાં આવતા નથી. તો એ સાંભળીને મેં એ પ્રમાણે નિર્ણય ગુલાબજી એક મિનિટ સાહેબ, તમે આપ કલેક્ટર છો. આપ કલેક્ટર તરીકે આપની ડ્યુટી છે કે જ્યારે કંપની 1885 ટેલિગ્રાફ એક્ટની 16(1) મુજબ આપની પાસે આવે, સમજો બરાબર છે, એ 16(1) મુજબ આવે અને એ જઈ અને એમ કહે છે કે મારે તો દ્વારકામાંથી લાઈન કાઢવાની છે, તમે ખેડૂતને નોટિસ આપશો? દ્વારકાના ખેડૂતોને મારા જિલ્લાની વિષય છે, અમે નોટિસ આપી છે, સાંભળીને કલેક્ટર સાહેબ નિર્ણય લેશે. ઓકે, તમે દ્વારકામાં નહીં આપો, નહીં જ આપો ને? આપ આવેદન આપવા આવ્યો છે. તમને સમજાવવા માટે આવ્યા છીએ. અમે બોલાવ્યા છે અને અમે આવ્યા છીએ. તમને સમજાવવા માટે આવ્યા છે. તમે કાયદાની ઉપર જઈને કામ કરો છો. નોટિસમાં તમે અમને પ્રતિનિધિ તરીકે પણ, ખેડૂતના પ્રતિનિધિ તરીકે હું અહીંયા ઉપસ્થિત રહી શકું. બરાબર છે, આ મારો રાઈટ છે અને હું ખેડૂતના પ્રતિનિધિ તરીકે તમારી યારે વાત કરું છું. હું તમને એમ કહું છું કે આ લાઈન અહીંયાથી આમની, બરાબર છે, તમે આ નોટિસમાં કહ્યું છે. હવે ગામ તો આવે છે અહીંયા ખીમાણાવાસ, બરાબર છે. એટલે કંપનીએ તમને ખોટું આ જાહેરનામું ખોટું આપ્યું છે, તો આ જાહેરનામું ચેક કરવું હશે કલેક્ટર આપની ડ્યુટી છે. તો આપ આપની ડ્યુટી પોતે નિભાવતા નથી અને અમને એમ કહો છો કે તમે અમે આવશે પછી સાંભળી લેશું જોશું. અને સાહેબ આવેદન નહીં, આ તો તમે નહીં. અને આ 1885 એના ઉપર જઈએ. પહેલી વસ્તુ, તમે આ તો જોતા જ નથી. મને દ્વારકાથી હું આવું છું અને મને ખબર પડે છે ખીમાણાવાસ અહીંયા છે. અહીંયા ખીમાણાવાસ છે જ નહીં, આ લાઈનમાં જ ખીમાણાવાસ નથી. એને લાઈન કાઢવી છે અહીંયા પાટણથી ખીમાણાવાસની. જાહેરનામું એ આપે છે રાધાનેશ્વરથી પાટણનું. તો જાહેરનામું જ એનું ખોટું છે, નંબર 1. નંબર 2, આ જાહેરનામું આપ્યું છે એને 9 ફેબ્રુઆરી 2026 ના રોજ. સમજો, 9 ફેબ્રુઆરી એને જાહેરનામું આપ્યું છે. આ 9 ફેબ્રુઆરી પછી કલેક્ટર પાસે એ આવી છે, બરાબર છે. તમે એની પેલા નોટિસ કરી દો છો, જાહેરનામા પેલા.
31/1/2026. એને લઈ લઈશું. અરે પણ સુનાવણી, અરે સાહેબ પણ સુનાવણીમાં, આજે કલેક્ટર સાહેબ છે નહીં. અરે અરે એ નહીં, અરે આપ આરએસી છો, આપ આરએસી છો, અધિક કલેક્ટર શ્રી છો આપ, બરાબર છે. મને એ સમજાવવા 31/1 સાહેબ લગ્ન કર્યા પેલા દીકરો ના જન્મે, આ તમે લગ્ન પેલા દીકરાને પેદા કરી દીધો. આ જાહેરનામું લગ્ન છે, આ જાહેરનામું છે ને એ લગ્ન છે. આ લગ્ન થયા છે 9 ફેબ્રુઆરી 2026 ના રોજ. આ દીકરો પેદા થઈ ગયો 31/1 ના રોજ. અને તોય તમે પાછા એમ કહો છો કે અમે સુનાવણીમાં લઈ લેશું. સાહેબ સુનાવણીમાં શું લેવાના છો? આ તમારી ફેવર કંપની તરફી કેટલી છે? આમાં ખેડૂતોએ કલેક્ટર પાસે એઝ એ ન્યાયાધીશ અપેક્ષા શું રાખવાની? આ જાહેરનામું કંપની આપે છે 9 ફેબ્રુઆરીએ અને 31/1/2026 ના રોજ તમે એના 10 દિવસ પહેલા ખેડૂતોને નોટિસ આપી દો છો. અને 50% ટાવર ઉભા કરી દીધા પેલા. આ જાહેરનામા પહેલા એને ટાવર ઉભા કરી દીધા છે. આ સીધું જાહેરનામું છે. શું? નહીં, એક મિનિટ. હવે કાયદાની વાત કરી લઈએ આપણે. આ એને 164 16(1) નો ઉપયોગ કરવા માટે સરકાર પાસે મંજૂરી 2003 નો ઇલેક્ટ્રિસિટી એક્ટ એવું કહે છે કે ભાઈ 164 કલમમાં ટેલિગ્રાફ ટેગની કલમ 16(1)(2) નો ઉપયોગ કરવા માટે એને સરકારમાંથી મંજૂરી લેવાનું, એને સરકારે આપી અને આ ગેઝેટ નોટિફિકેશન કર્યું. તમારો અધિકાર જ ત્યાર પછી બને. તમારા અધિકાર તમારા અધિકાર ક્ષેત્રની વાત. બીજું આ અધિક કલેક્ટરને એવી કોઈ સત્તા જ નથી કોઈ પણ કાયદામાં. બોલાવી દઉં. અમારા સ્ટાફને બોલાવી દઉં. અધિક કલેક્ટર ભાઈ જગ્યા આપજો એને. જાનીભાઈ મારી વાત સાંભળો. સાહેબ તમે આ પ્રેસ મીડિયા આ તમે બધા આવ્યા છો, આવેદન દેવા આવ્યા છો. ના. મારી વાત પૂરી નહીં. કરવાની. મારી વાત પૂરી કરવાની. હા કરી લો. આવેદનનો વિષય પતી ગયો હોય, બધા પ્લીઝ બાજુ આપણે બેસીએ અને વર્ડ ટુ વર્ડ જે આપણો વિષય છે આપણે મારી ફાઇલ ભેજીએ. હા, right. એક મિનિટ. આ રીતે આ યોગ્ય નથી. નહીં, એટલા માટે એ વાત નહીં. તમારી ભૂલ છે. અધિક જિલ્લા કલેક્ટર doesn't have any power. અધિક જિલ્લા કલેક્ટર પાસે આ power આ નથી. 1885 ની કલમ 16(1) નોટિસ આપવાનો કોઈ અધિકાર જ નથી. તમે પહેલા તો આ નોટિસ તમારે વિથડ્રો કરવી પડે. એ બધી ચર્ચા કરીએ. આપ એક વાર પણ કેમ કરીને ચર્ચા કરીએ? કેવી રીતે ચર્ચા એ કરીએ? મીડિયાની સામે ચર્ચા કરવામાં બીક લાગે છે. હા. વાત નીકળી નથી. તો પછી વાત આ રીતે મને મારા નહીં, પણ બીજું કોઈ બોલે છે અહીંયા? તમારા માણસો માટે જગ્યાની બહાર કોઈ નહીં જાય. ભાઈ ના, ના, પોલીસે ઉપાડવા જ ઉપાડી લઈએ બેન બહાર. આપણે આવેદન પત્ર આવ્યા છીએ તો આપણે સાંસદ સભ્યશ્રી સાથે છે, બરાબર છે. ગુજરાત કિસાન કોંગ્રેસનો હું ચેરમેન છું, પૂર્વ ધારાસભ્ય છે, બરાબર છે. બધા જ અને એવું ક્યાં આવેદનમાં લખ્યું કે ખાનગીમાં 5 જણા ચર્ચા કરે એવું? ચર્ચાની રીતે હોય એટલે સુનાવણી થશે. હે? સુનાવણી જ્યારે થાય કલેક્ટર સાહેબ પાસે ત્યારે આપ વાત નહીં તો સુનાવણી થશે ત્યારે આવશું ને અમે. આમાં તો તમે આજે આ કરી નાખ્યું જ. આજે અમે તમારી સાથે ચર્ચા કરવા એ જ આવ્યા છીએ કે આ જાહેરાત કેવી રીતે આપી તમે. તો ચર્ચા રીતે કરો ને. ચર્ચાની રીતે જ કરીએ છીએ. અધિક કલેક્ટરની સિગ્નેચર છે ને અંદર. હાલો કલેક્ટરના પાવરને મૂકી દો, કલેક્ટરના પાવરને મૂકી દો. આ તમારો રાઈટ છે. તમારી પાસે એટલા માટે આવે આ તમારો right છે. કંપનીનું તમે રેફર કરી લો ને 1885 નો 2018 1885 નો ટેલિગ્રાફ. નોંધ ઉપર જિલ્લા મેજિસ્ટ્રેટની સહી હોય તો એના વતી પ્રાંત કાગળ લેવાના. નહીં. આમાં ક્યાં તમે વતી લખ્યું છે? અરે વતી ન હોય નોંધ ઉપર હોય ને ના, નોંધ ઉપર નહીં ચાલે. કલેક્ટરે કાયદો એવું કહે છે કલેક્ટરે જ નોટિસ આપવી પડે. એના વતી ચીટનીસ કરે છે, હા, ચીટનીસ ચાલે. એના વતી ચીટનીસ કરે છે. વતી ચીટનીસ કરી શકે, અધિક કલેક્ટર નહીં કરી કલેક્ટરની ના શકે. હોય. આપ કલેક્ટરના પરવ્યુ ભૂલી જાઓ. અધિક કલેક્ટર તરીકે આપ